નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અયોધ્યામાં રામ ભગવાન મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે જૂની ગઢી યુવક મંડળ વાલ્મીકી નિવાસ ખાતે શ્રી રામ ભગવાનની પાલખી કાઢી અને મહાભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો। વિસ્તારમાં તેમના ઘર પાસે રામ ભગવાનની આરતી પણ કરવામાં આવી હતી અને સાથે સુંદર ડેકોરેશન પણ કરવામાં આવ્યું હતું। સમગ્ર વિશ્વમાં રામલલ્લાની પોતાના નિજ મંદિરે ઉજવણી થતી હોય અને એમાંય વડોદરા શહેર સંસ્કારી નગરીમાં જૂની ગઢી વાલ્મીકી નિવાસ ખાતે અમે પણ આ રામલલ્લાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હોય તો આપ શુભ પ્રસંગે આપણા માનનીય યશસ્વી વડાપ્રધાન તેઓના સાનિધ્યમાં જે આખું ભારત આજે રામમય બની ગયું હોય તો અમે પણ આજ આખા ગુજરાત ખાતે અમે પણ વડોદરા શહેર સંસ્કારી નગરીમાં જૂની ગઢી યુવક મંડળના સાનિધ્યમાં અને જૂની ગઢી વાલ્મીકી નિવાસ ખાતે અમે પણ આ ભવ્ય ઉજવણી કરતા હોય તો એમાં સૌ નવયુવાન મિત્રો, ભાઈઓ, બહેનો અને વડીલો બધા આખી જૂની ગઢી રામમય બની ગઈ હોય તો અને સાથે સાથે અમે રામલલ્લાની પાલખી પણ કાઢી હોય અને સાથે સાથે સમગ્ર જૂની ગઢીમાં ભંડારાનું આયોજન કર્યું હોય। બોલો જય શ્રી રામ। આજ રોજ ઇન્દ્ર યોગ કહેવાય, જેને આજે યશસ્વી દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના હસ્તે આજે તેઓની રામલલ્લાની આજે તેમના ઘરે 500 વર્ષ પછી જે આજે પ્રાણ પ્રતિષ્ઠાનો જે લાવો આજે વિશ્વનો મળ્યો છે, આખા દેશનો મળ્યો છે, તેના અનુસંધાનમાં આજે વડોદરા શહેર જૂની ગઢી વાલ્મીકી નિવાસમાં યુવક મંડળ દ્વારા તથા વિનાયક ચેરિટેબલ ટ્રસ્ટ તથા અમારા દરેક યુવાનો, ભાઈઓ, બહેનો, નાના ભૂલકાઓ સમગ્ર આજે રામલલ્લાના ઉત્સાહમાં આજે જૂની ગઢી નિવાસમાં એક મહાઆરતીનું આયોજન રાખ્યું હતું। સાથે સાથે હનુમાનજી દાદાનું આપણે હનુમાન ચાલીસા રાખી હતી અને સાથે સાથે મહાપ્રસાદીનો મોટો જો લાભ આજે રામલલ્લાના નામથી અમે સર્વ જૂની ગઢી યુવક મંડળ તથા જૂની ગઢી પરિવાર તરફથી આજે સર્વને જમણવાર સાથે રામલલ્લાની પૂજા આરતી કરીને આજે સર્વને પ્રસાદની મહાપ્રસાદીની આજે લાભ આપ્યો।